આજે હું તમારી સાથે શેર કરી રહી છું એક બહુ જ જલ્દીથી બની જતી હેલ્ધી બ્રેકફાસ્ટ રેસિપી સોજી અને બેસન વેજ પેનકેક। આ રેસિપી એમના માટે એકદમથી પરફેક્ટ છે જેમને સવારે હળવું હેલ્ધી અને સ્વાદિષ્ટ ખાવું ગમે છે। આમાં મેં લીધી છે થોડી સોજી, થોડું બેસન, દહીં અને થોડા મિક્સ વેજીટેબલ્સ અને બસ ઘરના જ મસાલા। ફક્ત 5 મિનિટમાં બની જાય છે। તો ચાલો જોઈએ કેવી રીતે બનાવીશું આ એકદમ હેલ્ધી નવો નાસ્તો। રોજ સવારે એક જ ટેન્શન રહે છે કે ભાઈ નાસ્તામાં શું બનાવવું અને બાળકોના લંચ બોક્સમાં શું આપવું। આજે જે આપણે રેસીપી બનાવી રહ્યા છીએ ને એકદમ સરળ છે, બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઘરમાં જ અવેલેબલ હોય છે। તો અહીં મેં અડધા કપના માપથી સોજી લીધી છે, એટલું જ આપણે બેસન લીધું અને એટલું જ દહીં લીધું। આ ત્રણેયનું માપ આપણે એક સરખું જ રાખવાનું છે। દહીંને થોડુંક મિક્સ કરીશું અને થોડું થોડું કરતાં પાણી એડ કરતા જઈએ અને ઘાટું એવું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે। તમે ઈચ્છો તો વાટકીના માપથી પણ ત્રણેય જે સામાન છે એ આપણે સરખા જ લઈ લેવાના છે। આ રીતે આપણે ઘાટું બેટર બનાવવાનું છે। બેટર આપણું પાતળું ના હોય તેનું ખ્યાલ રાખવાનું। તો સરસ રીતે મિક્સ કરી અને સોજીના બેટરને આપણે 10 મિનિટનું રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ્સને કટ કરી લઈએ। તો અહીં વેજીટેબલ્સ તમે તમારી ઈચ્છા મુજબના લઈ શકો છો, કોઈ પણ અહીં જે તમારી ઈચ્છા હોય તે લઈ શકાય છે। તો હું અહીં લઈ રહી છું ગાજર, એક લીલું મરચું લીધું છે અને કોબી લઈ રહી છું। અહીં તમે ઈચ્છો તો તેમાં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ બધા જ શાકભાજીને હું રફલી ચોપ કરી લઈશું અને ત્યાર પછી આપણે એક હેન્ડ મિક્સી જાર મતલબ કે હેન્ડ ચોપર લઈશું અને તેમાં આ રીતે શાકભાજી નાખી અને ક્રશ કરી લેવાના છે। આપણે પેસ્ટ નથી બનાવવાની, ક્રશ કરવાના છે। તો હેન્ડ ચોપરની મદદથી એકદમ સરળતાથી આપણું કામ થઈ જશે। તો શાકભાજી આપણા રેડી થઈ ગયા છે। ત્યાર પછી આપણે અહીં જોઈશું તો સોજી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને બેટર થોડુંક ગાઢું થઈ ગયું છે। તો હવે ક્રશ કરીને રાખેલા શાકભાજી આપણે તેમાં એડ કરી દઈશું। મિત્રો, શાકભાજી તમે તમારી ચોઈસ મુજબના એડ કરી શકો છો અને વધારે કે ઓછા કેટલા નાખવા એ પણ તમારી ઈચ્છા પર ડિપેન્ડ કરે છે। હવે આપણે તેમાં થોડાક બેઝિક મસાલા એડ કરી દઈએ। તો મીઠું નાખી રહી છું, થોડુંક ચાટ મસાલો અથવા આમચૂર પાવડર, હળદરનું પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે। ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચાંના પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે। લીલું મરચું જે એડ કર્યું છે તે એકદમ મોડું છે। હવે આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તમે અહીં જોઈ શકો છો કે બેટર થોડું ઘાટું લાગી રહ્યું છે મને। તો હવે થોડું પાણી એડ કરી અને સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું। આપણે ચમચીમાંથી પડે ને એવું બેટર જોઈએ છીએ, પણ એકદમ પાતળું તો નહીં જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો આપણે બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી રહ્યા છીએ અને ત્યાર પછી આપણું બેટર એકદમ પરફેક્ટલી રેડી થઈ જાય ને એટલે 1 પાઉચ ઇનો ફ્રૂટ સોલ્ટનું એડ કરી દઈશું અને ઉપર 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને ઇનો ફ્રૂટ સોલ્ટને પણ આપણે સરસ રીતે બેટરમાં મિક્સ કરી લઈશું। તો બસ આનાથી જ આપણા જે વેજ પેનકેક છે એ એકદમ ફૂલેલા બનવાના છે। તો અહીં બેટર રેડી છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ પણ કરી લઈએ। હવે આપણે એક નોનસ્ટિક પેન લેવાની છે। જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય ને તો કડાઈમાં પણ તમે આ બનાવી શકો છો। હવે તેમાં થોડું તેલ લઈ અને સરસ રીતે ફેલાવી દઈશું। તેલ ગરમ થાય ને એટલે સફેદ તલ એડ કરી દેવાના, ત્યાંથી એકદમ ટેસ્ટી અને ક્રન્ચી એવો ટેસ્ટ આવતો હોય છે। હવે જે બેટર બનાવીને રેડી કરી રાખ્યું છે તેને આપણે 2 થી 3 ચમચા જેટલું લઈ લઈશું અને જાડું એવું પેનકેક આપણે પાથરી લેવાનું છે। પાતળું નહીં કરીએ, થોડુંક જાડી મોટાઈવાળું જ રાખવાનું છે અને સરસ રીતે પાથરી લીધા પછી આપણે તેને ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે થવા દેવાનું છે। ગેસની ફ્લેમ આ પ્રોસેસમાં એકદમ સ્લો જ રાખવાની છે। ધીમા તાપે થવા દઈશું આપણે તેને। જ્યારે ઉપરની સપાટી એકદમ સરસ રીતે સુકાઈ જાય ને એટલે નીચેથી પણ સરસ થઈ જ ગયું હશે તો આવી રીતે તાવીતાની મદદથી આપણે તેને ફ્લિપ કરી લઈશું। નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે એટલે ફ્લિપ કરવામાં આપણે કોઈ પણ મુશ્કેલી નહીં પડે। તમે જોઈ શકો છો નીચેની સાઈડ એકદમ પરફેક્ટલી આપણું પેનકેક બનીને રેડી થઈ ગયું છે। તો બસ હવે તેને ઢાંકી અને બીજી સાઈડ પર થવા દઈશું। બીજી સાઈડ થવામાં તમને 3 થી 4 મિનિટ જેટલું જ સમય લાગશે કારણ કે તે પહેલેથી જ થોડું કૂક થયેલું છે। તો બસ આપણું વેજ પેનકેક બનીને તૈયાર છે। તેને આપણે કોઈ પણ પ્લેટ પર કાઢી લઈએ। જો તમારી પાસે આવી જાળીવાળી પ્લેટ હોય ને તો તેનો ઉપયોગ કરવાનો, તેનાથી જે પેનકેક છે એ સોગી નહીં થઈ જાય। તો બસ આ જ પ્રોસેસથી આપણે બીજા બધા પેનકેક પણ બનાવીને રેડી કરી લેવાના છે। જે આપણે બેટર બનાવ્યું છે તેમાંથી ઇઝીલી આપણે 4 થી 5 પેનકેક બનાવીને રેડી કરી શકીએ છીએ। તો જોયું ને મિત્રો, એકદમ ઓછા સમયમાં તૈયાર છે આપણા સોજી બેસનના વેજ પેનકેક।
હેલ્ધી, સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ. તમે તેને સવારના બ્રેકફાસ્ટમાં, લંચ બોક્સમાં કે ઇવનિંગ સ્નેક તરીકે પણ માણી શકો છો. જો તમને આ હેલ્ધી રેસિપી ગમી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમારું પેનકેક કેવું બન્યું. તો હવે મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, હેલ્ધી ખાઓ અને તમારું ધ્યાન રાખો. થેન્ક યુ સો મચ.